ફ્રેન્ડ્સ, બંધારણ રાજ્ય વ્યવસ્થા PYQ સિરીઝમાં આપણે પોલિટી, બંધારણ, રાજ્ય વ્યવસ્થાને લગતા જે પણ ક્વેશ્ચન જીપીએસસી, પોલીસ એક્ઝામ્સ એટલે કે જે PSI, કોન્સ્ટેબલ, PI તથા GSSSB અને GPSSB ઉપરાંત જે પણ ક્લાસ 3ની તમામ ગુજરાત લેવલની એક્ઝામ્સ અને UPSCના CSEની એક્ઝામમાં પૂછાયેલા પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ છીએ. એમાં આપણે 1919 સુધીના તમામ એક્ટના પોલિટી, બંધારણને લગતા ક્વેશ્ચનો ડિસ્કસ કર્યા. હવે આપણે 1935ના, 1947ના તેમજ રોલેટ એક્ટ અને એ તમામ જે પણ અધિનિયમો આવ્યા એ તમામના ક્વેશ્ચનો ડિસ્કસ કરીશું આજે. તો શરૂઆત કરીએ. રોલેટ એક્ટ અધિનિયમ સંબંધિત નીચે વિધાનો આપેલા છે તેના પર વિચાર કરવાનો છે અને કયા વિધાનો સાચા છે તે તમારે જણાવવાનું છે. આપણે ક્વેશ્ચન વાંચીશું, એના પછી તેના ઓપ્શન વાંચીશું. ત્યાં સુધીમાં તમારે જવાબ જે હોય તે વિચારી લેવાનો કાં તો નોટ કરી દેવાનો કશે. એના પછી આપણે તેનો આન્સર જોઈશું અને એના વિશે થોડી માહિતી મેળવીશું. રોલેટ એક્ટ અધિનિયમ સંબંધિત નીચે આપેલા વિધાનો પર ચર્ચા કરો. તેને બ્રિટિશ સરકારને કોઈપણ મુકદ્દમા વગર લોકોને જેલમાં રાખવાની અનુમતિ આપી હતી. આ અધિનિયમ દ્વારા ભારતીય માલિકીની તમામ પ્રેસમાં સમાચારના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી તેને રદ કરવામાં આવ્યો હતો. માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 1, માત્ર 1 અને 3. હવે જવાબ જોઈએ. જવાબ છે C, માત્ર 1. આ અધિનિયમ દ્વારા કાયદાના શાસનનું ઉલ્લંઘન સ્પષ્ટ હતું તથા તેને અંગ્રેજોને ભારતમાં વહીવટને યોગ્ય ઠેરવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. રોલેટ એક્ટમાં અમનસ્વી જોગવાઈઓને, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અમનસ્વી આવશે. અમનસ્વી જોગવાઈઓને કારણે મહાત્મા ગાંધી તથા તમામ ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. તેથી વિધાન 1 જે છે તે સાચું છે. તેની જે શરત છે તે રોલેટ એક્ટમાં બ્રિટિશ સરકારને કોઈપણ વ્યક્તિને વિલંબ વિના જેલમાં નાખવાની સત્તા આપવામાં આવી હતી અને અધિકાર વિના ધરપકડ એટલે કે આર્બિટરી અરેસ્ટ અને વિશેષ ટ્રિબ્યુનલમાં ન્યાય જેવી બાબતોનો પણ સમાવેશ કરાયો હતો. કોઈ પુરાવા કે વિલંબ વિના 2 વર્ષ સુધી તેમને જેલમાં રાખી શકાતા હતા. ગાંધીજીએ આ એક્ટને, રોલેટ એક્ટને બ્લેક એક્ટ તરીકે ઓળખાવ્યો હતો, એટલે કે કાળો કાયદા તરીકે ઓળખાવ્યો હતો, કાળો કાયદો કીધો હતો. આ અધિનિયમમાં બીજા વિધાનની એના જેવી કોઈ પણ જોગવાઈ હતી નહીં. ફક્ત રાષ્ટ્રવાદી અખબારોને સમાચાર પ્રકાશિત કરવા અટકાવવામાં આવ્યા હતા. જોકે આના દ્વારા વિદ્રોહાત્મક કૃત્યોને ચોક્કસપણે સજા કરવામાં આવી હતી. વર્નાક્યુલર પ્રેસ એક્ટ જે 1878માં આવ્યો હતો, આ વર્નાક્યુલર પ્રેસ એક્ટ દ્વારા પ્રેસ પર કેટલીક પ્રતિબંધિત જોગવાઈઓ લાદવામાં આવી હતી. રોલેટ એક્ટ અંતર્ગત નાગરિકોને સ્વતંત્રતાને કાબૂમાં લેવા માટે બનાવવામાં આવ્યો હતો. મુખ્યત્વે તેમાં છાપકામ એટલે કે પત્રકારત્વ અને જે પણ પ્રેસના નિયમો હતા તેના પર સીધો પ્રતિબંધ કોઈ પણ ન હતો, પરંતુ કડક દેખરેખ અંતર્ગત તેને રાખવામાં આવ્યા હતા. તેના માટે પ્રેસ એક્ટ 1910ના જે કડક નિયંત્રણો હતા તેને લાગુ કરવામાં આવ્યા હતા. પ્રેસ એક્ટ 1910ના તથા મોટી સંખ્યામાં વિરોધ છતાં રોલેટ એક્ટને 10 માર્ચ 1919ના રોજ અમલ કરવામાં આવ્યો અને તેને 1922માં જ રદ કરવામાં આવ્યો. બરાબર. રોલેટ એક્ટનો વિરોધ થયો હતો, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, પરંતુ તે રદ કરવામાં આવ્યો ન હતો. તેને 1922 સુધી જ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ અધિનિયમના વિરોધ પંજાબમાં સક્રિય રીતે ચાલુ રહ્યો હતો. 10 એપ્રિલના રોજ આ આંદોલનના 2 નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડમાં 13 એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. જનરલ ડાયરે
પાર્કમાં પ્રવેશ કર્યો અને સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. આ ગોળીબારમાં સેંકડો લોકો માર્યા ગયા. આ ઘટનાને આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખીએ છીએ. આ ઘટનાની તપાસ માટે હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. કયા કમિશનની? હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ કમિશને તારણો કાઢ્યા એ રાષ્ટ્રવાદી નેતાઓની માંગ પૂરી કરી નહીં. આ જ અધિનિયમના આ જે વિરોધ હતો તેના ભાગરૂપે રોલેટ એક્ટ અથવા રોલેટ સત્યાગ્રહ અથવા તો અસહકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ગાંધીજી દ્વારા. આગળ વધીએ. આમાં મુખ્યત્વે કઈ બાબતે યાદ રાખવાની એ તમે સમજી ગયા. પહેલું હતું એ વિધાન સાચું હતું. શું હતું? કે બ્રિટિશ સરકાર દ્વારા કોઈ પણ મુકદમા વગર લોકોને જેલમાં નાખી શકાતા હતા. પ્રેસ પર કોઈ ડાયરેક્ટ પ્રતિબંધ હતો એવી કોઈ પણ જોગવાઈ ન હતી. અને જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો તે પછી તેને રદ કરવામાં આવ્યો ન હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ શું હતો? તો આ જે રોલેટ એક્ટ હતો તેનો વિરોધ કરવા માટે 10 એપ્રિલના રોજ 2 નેતાઓની પહેલાં તો ધરપકડ કરાઈ, સૈફુદ્દીન કિચલુ અને સત્યપાલની. એના પછી 13 એપ્રિલે આ જ જે રોલેટ એક્ટ હતો તેના વિરોધમાં જલિયાવાલા બાગ જે અમૃતસરમાં આવેલો છે ત્યાં આગળ એક જાહેર સભાનું આયોજન થયું હતું. જનરલ ડાયરે સૈનિકોની ગોળીબારીનો આદેશ કર્યો અને સેંકડો લોકો માર્યા ગયા. તેની તપાસ માટે હન્ટર કમિશન નિમણૂક કરવામાં આવી. આટલા મુખ્ય મુદ્દાઓ છે. કઈ શાસન ભારત શાસન અધિનિયમ 1935ની વિશેષતા નથી? પ્રાંતોની સાથે કેન્દ્રમાં પણ દ્વૈત શાસન, દ્વિગૃહી વિધાનમંડળ, પ્રાંતીય સ્વાયત્તતા કે પછી અખિલ ભારતીય સંઘ. આમાંથી કઈ 1935ના અધિનિયમની વિશેષતા નથી? તો 1935ના અધિનિયમ વિશે જોઈ લઈએ. જવાબ છે એ. ભારત સરકાર અધિનિયમ 1935 એ પ્રાંતિક સ્વાયત્તતાની શરૂઆત અને અખિલ ભારતીય સંઘની જોગવાઈ કરી હતી. એટલે પ્રાંતિક સ્વાયત્તતાવાળું સાચું છે, અખિલ ભારતીય સંઘની જોગવાઈ પણ બરાબર છે. આ અધિનિયમ કેન્દ્રીય સ્તરે દ્વૈત શાસનની શરૂઆત કરવામાં આવી અને એક સંઘીય ન્યાયાલયની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી. એટલે કે એક સુપ્રીમ કોર્ટ, બરાબર. સંઘીય ન્યાયાલય એટલે સેન્ટરમાં એક સંઘમાં મોટું મુખ્ય ન્યાયાલય. આમાં મતાધિકાર જે હતો તેનો વિસ્તાર કરવામાં આવ્યો. વિષયોને 3 સૂચિમાં વિભાજિત કરવામાં આવ્યા. કઈ કઈ? તો કે કેન્દ્ર, પ્રાંત, પ્રાંતીય અને સંયુક્ત, એમ 3 સૂચિમાં વિષયોને વિભાજિત કરવામાં આવ્યા. ભારતીય પરિષદને નાબૂદ કરીને સલાહકાર મંડળની શરૂઆત કરવામાં આવી. આટલા મુખ્ય મુદ્દા હતા. બીજા પોઈન્ટ્સ આપણે આગળના ક્વેશ્ચન્સમાં જોઈશું. તો આગળ જોઈએ. નીચે વિધાનો આપેલા છે એ અને બી. તમારે જણાવવાનું છે કયો વિકલ્પ યોગ્ય છે તે. નિવેદન આપ્યું છે કે ભારત સરકાર અધિનિયમ 1935 એ ક્યારેય રાજ્યોને સ્વાયત્તતા માટે એકમ તરીકે કલ્પના કરી ન હતી. સ્વાયત્ત એકમ તરીકે કલ્પના કરી ન હતી રાજ્યોને. તેનું કારણ છે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ક્યારેય પણ સત્તાનું વિભાજન કરવામાં આવ્યું નથી અને ફક્ત કેન્દ્ર દ્વારા રાજ્યોને સોંપવામાં આવી હતી સત્તાઓ. એ સત્ય છે અને આર એ એની યોગ્ય વ્યાખ્યા છે એવું છે કે પછી એ સાચું છે પરંતુ આર જે છે, રીઝન જે છે તે એની વ્યાખ્યા કરતું નથી. એ ખોટું છે, આર સાચું છે કે પછી બંને ખોટા છે? તો જવાબ આવશે બંને ખોટા છે. ભારત શાસન અધિનિયમ 1935એ રાજ્યોના સ્વાયત્ત એકમ તરીકે કલ્પના કરી હતી. કેન્દ્ર અને પ્રાંત વચ્ચે ધારાકીય સત્તાઓનું વિભાજન એ તથ્યને ધ્યાનમાં રાખીને વિશેષ રસપ્રદ વસ્તુ એ છે કે ભારતના બંધારણમાં સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન લગભગ આ આધાર પર જ કરવામાં આવ્યું હતું. હમણાં આપણે જોયું કે 3 ભાગમાં વિષયોને વહેંચવામાં આવ્યા હતા. આ કેન્દ્ર દ્વારા પ્રાંતોને ફક્ત સત્તા સોંપણી જ નહીં પરંતુ ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળના નિયમો દ્વારા કરવામાં આવી હતી. ગયા લેક્ચરમાં આપણે આ અધિનિયમ જોઈ ગયા હતા. તેમાં આપણે બધી જોગવાઈઓ પણ જોઈ હતી. જેમ કે પહેલેથી જ જણાવ્યા મુજબ ભારત સરકાર અધિનિયમ 1935માં કેન્દ્ર અને પ્રાંતીય વિધાનમંડળ વચ્ચે ધારાકીય સત્તા વહેંચવામાં આવી અને તે જોગવાઈઓને આધીન કોઈપણ વિધાનમંડળ બીજાને સોંપાયેલી સત્તાનું ઉલ્લંઘન કરી શકતું નથી. આ કાયદામાં
3 સ્તરે વિભાજન કરવામાં આવ્યું હતું. એક સંઘીય સૂચિ બનાવવામાં આવી હતી, જેના આધારે સંઘીય વિધાનમંડળ પાસે કાયદા બનાવવાની અને અન્ય શક્તિઓ હતી. બરાબર. તો એક સંઘીય હતું, જેનાથી સંઘ કાયદા બનાવી શકતું હતું તે વિષયો પર. બીજું હતું પ્રાંતીય, તેમાં પ્રાંતને સ્વાયત્તતા હતી કે તે કાયદા બનાવી શકે અને તેનો અમલ કરી શકે. આના પહેલાંના 1919ના જ એક્ટમાં આ વસ્તુ થઈ ગઈ હતી. અને ત્રીજી સૂચિ આવી તે હતી સંયુક્ત સૂચિ, જેમાં બંને કાયદા બનાવી શકતા હતા. આમાં પ્રાંત પાસે મહેસૂલ ઉઘરાવવાની અને તેનો ઉપયોગ કરવાની, તેના દ્વારા પ્રશાસન ચલાવવાની પણ તેને સ્વાયત્તતા આપવામાં આવી હતી. આગળ જોઈએ. 1935ના અધિનિયમ અંતર્ગત બંને કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનમંડળોની ધારાકીય સત્તા વિવિધ મર્યાદાઓને આધીન હતી અને કોઈ પણ માટે એવું ન કહી શકાય કે એક સાર્વભૌમ વિધાનમંડળ છે. આ મર્યાદાઓ જે હતી તે કઈ હતી? કેન્દ્રીય વિધાનમંડળ દ્વારા પસાર કરાયેલા કોઈપણ વિધેયક ગવર્નર જનરલની વીટો સત્તા ઉપરાંત તાજની વીટો સત્તાને આધીન હતું. ગવર્નર જનરલ પાસે વટહુકમો લાગુ કરવાની સત્તા તથા વિધાનમંડળોને સમાંતર કાયદો બનાવવાની પણ સત્તા હતી. માત્ર એક, માત્ર બે, બંને કે પછી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ છે બંને વિધાનો બરાબર છે. જો ગવર્નર જનરલને જણાય તો તે વિધેયકની વિશેષ જવાબદારીઓને અસર કરશે અને કોઈપણ બિલના સંબંધમાં કાર્યવાહીને સ્થગિત કરી શકશે. એટલે કોઈપણ પ્રાંતમાં કે કેન્દ્રમાં જ્યારે પણ ગવર્નર જનરલને લાગશે કે આ બરાબર નથી થઈ રહ્યું, તો તે તેને સ્થગિત કરી જશે અથવા તો તે બિલને પોતાની પાસે મંગાવીને પોતે એને લાગુ કરી શકશે. અમુક બાબતોના સંદર્ભમાં ગવર્નર જનરલની પૂર્વ મંજૂરી વિના વિધાનસભામાં કોઈ વિધેયક કે પછી સુધારો રજૂ કરી શકાતો ન હતો. એટલે કે એ કાયદા અંતર્ગત અમુક કાયદાઓ ઘડવા માટે સૌથી પહેલાં ગવર્નર જનરલની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. તે પછી એ વિધેયકને કે પછી એ સુધારાને લાગુ કરી શકાતો હતો, રજૂ કરી શકાતો હતો. કોઈપણ વિધેયક કે સુધારો બ્રિટિશ સંસદના ભારતને લાગુ પડેલા કાયદા અથવા તો ગવર્નર જનરલ અથવા તો કોઈ ગવર્નરના કૃત્યને રદ કરવા કે પછી તે સુધારો કરવા માટે, તેમાં તે જે કૃત્ય છે તેમાં સુધારો કરવા માટે કે જો એ પ્રતિકૂળ હોય તેવી કોઈ પણ અસર કરતી બાબતને ગવર્નર જનરલને વિવેકાનુસાર કાર્ય કરવા માટે જરૂરી હતું. આગળ જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1935. 3 સૂચિની જોગવાઈ: સંઘીય, પ્રાંતીય અને સમવર્તી સૂચિ એટલે કે સંયુક્ત સૂચિ. હાલનું બંધારણ પણ આ જ અધિનિયમની યોજનાને અનુસરે છે, પરંતુ કેટલાક તફાવતો છે. તે કયા છે? ભારત સરકાર અધિનિયમમાં ભારતના ગવર્નર જનરલને અવશિષ્ટ સત્તાઓ આપવામાં આવી હતી, જે કેન્દ્રમાં સમાયેલી છે. ભારત સરકાર અધિનિયમ અંતર્ગત કેન્દ્ર પાસે એ અધિકાર ન હતો કે સંબંધિત રાજ્યની સહમતિ વગર સમવર્તી સૂચિ એટલે કે સંયુક્ત સૂચિના વિષય પર કાયદો બનાવે. માત્ર એક, માત્ર બે, બંને કે પછી એક પણ નહીં. તો આન્સર છે એ, એટલે કે ફક્ત પહેલું સાચું છે. હાલનું બંધારણ જે છે તેમાં અધિનિયમ આ જ યોજનાને અનુસરે છે. એટલે કે અત્યારે પણ 3 જ ભાગમાં વિષયોને વહેંચવામાં આવેલા છે, પરંતુ અમુક તફાવત એ છે કે 1935ના અધિનિયમમાં અવશિષ્ટ શક્તિઓ ન તો સંઘીય ધારાસભાને ન તો પ્રાંતીય ધારાસભાને આપવામાં આવી હતી, પરંતુ એ બધી શક્તિઓ કોને આપવામાં આવી હતી? ગવર્નર જનરલને આપવામાં આવી હતી. હવે જ્યારે અત્યારે કેવું છે કે જે સંયુક્ત યાદીના વિષય છે કે પછી જે સર્વોપરી વસ્તુ છે, જે સર્વોપરી સત્તા છે, તે કોના હાથમાં છે? કેન્દ્રના હાથમાં છે. તમામ અવશિષ્ટ શક્તિઓ હાલમાં કેન્દ્ર સરકારના હાથમાં છે, પરંતુ પહેલાં એવું નહોતું, એ ગવર્નરના હાથમાં હતી. બરાબર. એટલા માટે જે સેકન્ડ ઓપ્શન છે તે ખોટો છે. બંધારણનો માળખાકીય ભાગ એ મોટાભાગના સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. આપણા બંધારણનો મોટાભાગનો ભાગ 35માંથી લેવામાં આવ્યો છે. તે કઈ કઈ જોગવાઈઓ તર્ક પુષ્ટિ કરે છે, એટલે કે કયા કયા ભાગ
ડાયરેક્ટ આપણે આ અધિનિયમમાંથી લીધેલા છે તે જણાવવાનું છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જાહેર સેવા આયોગ. સંઘીય વ્યવસ્થા. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સૂચિમાં સત્તાનું વિભાજન તથા રાજ્યમાં દ્વિગૃહી વિધાનમંડળ. માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 1 અને 4 કે પછી ઉપરોક્ત તમામ. તો આન્સર છે ઉપરોક્ત તમામ. આપણે બધી જ વસ્તુ જે ઉપર લખેલી છે આ તમામ વસ્તુ અત્યારે હાલમાં બંધારણમાં છે અને જે હતી 1935ના અધિનિયમમાં તે જ ત્યાંથી બેઠી ઉઠાવેલી છે. બંધારણનો મહત્તમ ભાગ આપણે અધિનિયમ 1935માંથી લીધેલો છે. બંધારણનો દાર્શનિક ભાગ જેમ કે મૂળભૂત અધિકાર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુક્રમે આપણે અમેરિકામાંથી લીધા છે. અમેરિકામાંથી દાર્શનિક સિદ્ધાંત લીધો છે મૂળભૂત અધિકારો તથા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા છે આપણે આયર્લેન્ડમાંથી. મૂળભૂત અધિકાર લીધા છે અમેરિકા તથા જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે તે લીધા છે આયર્લેન્ડના બંધારણમાંથી. બંધારણનો રાજકીય ભાગ એટલે કે કેબિનેટ સરકારનો સિદ્ધાંત, કારોબારી, ધારાસભા વચ્ચેનો સંબંધ મોટે ભાગે બ્રિટિશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને ઉપર જે પણ બાબતો સર દર્શાવી હતી તે તમામ 1935માંથી લેવામાં આવી હતી. નીચે વિધાનો આપેલા છે, તમારે નિવેદન અને કારણ આપેલું છે અને તેના આધારે આન્સર જણાવવાનો છે. નિવેદન છે કે ભારતની અદાલતો એ એકીકૃત પ્રણાલીની છે જે કેન્દ્ર અને રાજ્યના કાયદાને લાગુ કરે છે. તે ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવેલું છે. ભારત સરકાર અધિનિયમ 1935 એ મૂળ, અપીલીય તથા સલાહકાર અધિકાર ક્ષેત્ર સાથે ભારતની સંઘીય ન્યાય પ્રણાલીની સ્થાપના કરે છે. સંઘીય ન્યાયની સ્થાપના કરે છે ન્યાયાલયની. પહેલું સાચું છે અને આર જે છે તે એનું યોગ્ય અર્થઘટન કરે છે. એ સાચું છે. આર એનું યોગ્ય અર્થઘટન કરતું નથી. એ સાચું છે, આર ખોટું છે. એ ખોટું છે, આર સાચું છે. તો આન્સર જોઈએ, એ છે આન્સર. એટલે કે વિધાન આપણું નિવેદન પણ સાચું છે અને આ જે નિવેદન જે કારણ છે તે તો આનું જ વિધાન એનું નિવેદનનું અર્થઘટન કરે છે યોગ્ય રીતે. કેવી રીતે તો જોઈએ. ભારતમાં સંઘીય ન્યાયાલય એક ન્યાયિક સંસ્થા છે. સંઘીય ન્યાયાલય એક ન્યાયિક સંસ્થા છે જેની સ્થાપના ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈઓ હેઠળ 193 મૂળ, અપીલીય અને સલાહકાર અધિકાર ક્ષેત્ર સાથે કરવામાં આવી. ભારતનું સંઘીય ન્યાયાલય 1950 સુધી કાર્યરત હતું. કેન્દ્ર અને પ્રાંતીય સરકારો વચ્ચે કોઈપણ વિવાદમાં સંઘીય એકમાત્ર મૌલિક અધિકાર ક્ષેત્ર હતું જે હતું સંઘીય. શરૂઆતમાં ભારત સરકાર અધિનિયમના કોઈપણ વિભાગના અર્થઘટનને લગતી બાબતોએ પ્રાંતની ઉચ્ચ અદાલતો તરફથી સાંભળવામાં અધિકાર હતો. ક્યારે? 1935ના અધિનિયમ અંતર્ગત. અત્યારે આ બધી બાબતો જે છે તે સુપ્રીમ કોર્ટમાં જાય છે ડાયરેક્ટ આપણી. ભારત સરકાર અધિનિયમ 1935માં કઈ જોગવાઈઓ કરવામાં આવી હતી? કેન્દ્ર અને પ્રાંતમાં દ્વૈત શાસનની વ્યવસ્થા, ધારાસભ્યો માટે પ્રત્યક્ષ ચૂંટણી અને ચૂંટણીઓ પર પ્રતિબંધ કરવામાં આવ્યો, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ નાબૂદી તથા ઘણા પ્રાંતમાં દ્વિગૃહી સદન. માત્ર 1, 2 અને 3, માત્ર 2 અને 3, માત્ર 4 કે પછી 1, 3 અને 4. તો જવાબ છે તેનો સી, એટલે કે માત્ર ચોથું વિધાન જે છે તે સાચું છે. આગળ જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1935માં જવાબદાર સરકારની સ્થાપના માટે સીમા ચિહ્ન રૂપ હતું. કયું? 1935નું અધિનિયમ. આ સંદર્ભમાં જવાબદાર સરકારથી આપણે શું સમજીએ છીએ તે જણાવવાનું છે. ગવર્નરને પ્રાંતીય ધારાસભા માટે જવાબદાર મંત્રીઓની સલાહ મુજબ કાર્ય કરવું પડતું હતું. ભારત સરકારે નબળા વર્ગના કલ્યાણ માટે મોટા પગલાં લીધા. વાઇસરોય, ગવર્નર તથા સ્વયં મંત્રીઓનું વર્તન કાયદાઓ પર આધારિત રહેશે. અમલદારશાહી ગવર્નર તથા વાઇસરોયને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નિર્દેશો અનુસાર કાર્ય કરવું પડશે. તો આમાં મિનિંગ થાય છે આપણો એ કે જવાબદાર શાસન એ એક એવી પ્રણાલી છે જેમાં સંસદીય જવાબદારીનો સિદ્ધાંત સમાયેલો હોય જે અત્યારે ભારતમાં લાગુ છે. તે સંસદીય લોકતંત્રને વેસ્ટમિનિસ્ટર પદ્ધતિનો આધાર છે. સરકાર સંસદ પ્રત્યે જવાબદાર હોય,
નહીં કે કોઈ રાજા પ્રત્યે કે કોઈ વ્યક્તિ પ્રત્યે. ઉપનિવેશિક સંદર્ભમાં સામ્રાજ્યવાદી સરકારના પ્રત્યે. જે ઉપનિવેશિક હોય તેમાં સામ્રાજ્યવાદી સરકારના પ્રત્યે, કે પછી જે રાજાશાહી હોય ત્યાં રાજા પ્રત્યે ના હોવું જોઈએ, સંસદ પ્રત્યે હોવું જોઈએ. જો દ્વિગૃહી સદન હોય તો સંસદના નીચલા ગૃહ માટે સરકાર સૌથી પહેલાં જવાબદાર હોય, જે સંખ્યામાં વધારે છે, જે છે આપણું લોકસભા. તથા સીધા ચૂંટાયેલા હોય અને ઉપલા ગૃહની તુલનામાં વધુ પ્રતિનિધિત્વ પણ ધરાવતા હોય. તો એ બધું કામ છે આપણું લોકસભાનું. આપણે લોકસભામાં MP સીધા ચૂંટીએ છીએ, બરાબર. તેની સંખ્યા વધારે છે, 545 છે ટોટલ આપણે, બરાબર. 543 પ્લસ 2, આ 2ને અત્યારે કાઢી નાખ્યા છે, એટલે કે લોકસભા. આપણું જે સરકાર છે, એક્ઝિક્યુટિવ છે, તે મંત્રીમંડળ સીધું સંસદને જવાબદાર છે, અને સંસદમાં પણ લોકસભાને વધુ જવાબદાર છે. જ્યારે જે રાજ્યસભાની ચૂંટણી છે તે પરોક્ષ રીતે થતી હોય છે. આગળ વાત કરીએ. નીચેનામાંથી કોનો ઉદ્દેશ્ય સંઘીય માળખું પ્રદાન કરવાનો હતો? ભારત શાસન અધિનિયમ 1919, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919, ભારત શાસન અધિનિયમ 1909, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919, ચાર્ટર એક્ટ 1831, કે પછી ભારત શાસન અધિનિયમ. તો આ ક્યારના જોતા જ છે આ બધી વસ્તુઓ. તો જવાબ છે ડી. ભારતીય સ્વતંત્રતા અધિનિયમની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને વિધાનો પર ચર્ચા કરવાની છે. તે મુજબ દેશી રજવાડાઓ ભારત અને પાકિસ્તાનમાં જોડાવા માટે કે પછી સ્વતંત્ર રહેવા માટે છૂટ હતી. એટલે કે જે પણ દેશી રજવાડાઓ હતા તે ભારતમાં જોડાઈ શકે કે પછી પાકિસ્તાનમાં જોડાઈ શકે, કે તો કાં તો પછી પોતે સ્વતંત્ર પણ રહી શકે, તેવી છૂટ હતી. બંને દેશો વચ્ચે એક સીમા આયોગ નિર્ધારિત થશે કે એની બોર્ડર કઈ રહેશે. ભારત અને પાકિસ્તાન બંને પ્રજાસત્તાકના ગવર્નર જનરલની નિમણૂક બ્રિટિશ તાજ દ્વારા થવાની હતી. માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 1 અને 3, કે પછી ઉપરોક્ત તમામ. કયા વિધાનો સાચા છે સ્વતંત્રતા અધિનિયમ અંતર્ગત 1947? તો બધા વિધાન જે છે તે સાચા છે. ભારતના ભાગલા સિવાય આ અધિનિયમ ઉપરોક્ત જણાવેલી મુખ્ય જોગવાઈઓ છે. તે પ્રાંતોની સૂચિની પણ જોગવાઈ છે અને પાકિસ્તાનનો હિસ્સો બનાવવાના હતા, બરાબર. કઈ કઈ મુખ્ય જોગવાઈઓ હતી ફરી આપણે જોઈ લઈએ, કેમ કે આ જે વિધાનો છે તે સાચા છે, તો અહીંયા જ આગળ એની જોગવાઈઓ જોઈ લઈએ. જે પણ દેશી રજવાડા હતા, બ્રિટિશ શાસનનો ભાગ ન હતા પરંતુ સ્વતંત્ર રજવાડાઓ હતા, તેને કાં તો ભારતમાં જોડાઈ શકે, કાં તો પાકિસ્તાનમાં જોડાઈ શકે, કાં તો સ્વતંત્ર રહી શકે. આવા 3 ઓપ્શન આપવામાં આવ્યા હતા. બંને દેશોની સીમા નિર્ધારિત કરવા માટે એક સીમા આયોગનું ગઠન કરવામાં આવશે, તથા ભારત અને પાકિસ્તાન બંને પાકિસ્તાનના ગવર્નર જનરલની નિમણૂક અને ભારતના ગવર્નર જનરલની નિમણૂક બ્રિટિશ તાજ દ્વારા થવાની હતી. આગળ જોઈએ. વચગાળાની સરકાર 1946માં જે બની તેના સભ્યો વાઇસરોયની કારોબારી પરિષદના હતા. તે સંદર્ભે વિધાન આપેલા છે. સંરક્ષણ મંત્રાલય પરિષદના અધ્યક્ષ પાસે હતું. વચગાળાની સરકારમાં આરોગ્ય મંત્રાલય ન હતું. વિદેશી મંત્રાલયને લગતું કાર્ય ગૃહમંત્રીએ જોવાનું હતું. કયા સાચા છે તે તમારે કહેવાનું છે ઓપ્શન આધારિત. માત્ર 1 સાચું છે, 2 અને 3, 1 અને 3, કે પછી કોઈ પણ નહીં. તો આન્સર છે બધા જ ખોટા છે. વાઇસરોયની જે કાર્યકારી પરિષદ હતી તે વચગાળાની સરકારની શાખા બની ગઈ, પરંતુ મૂળભૂત રીતે વાઇસરોયની અધ્યક્ષતામાં જે મંત્રી પરિષદ હતી તેને બોલાવવામાં આવતી હતી. કોની? વાઇસરોયની અધ્યક્ષતામાં. તેમાં વડાપ્રધાનની સત્તા ઉપાધ્યક્ષ તરીકે આપવામાં આવી હતી. જે વડાપ્રધાનની સત્તા પરિષદ હતી તે ઉપાધ્યક્ષ તરીકે આપવામાં આવી હતી. સંરક્ષણ વિભાગ સરદાર બલદેવસિંહ પાસે હતો. તે પરિષદના માત્ર સભ્ય હતા, અધ્યક્ષ ન હતા. આરોગ્ય વિભાગ ગજફર અલી ખાન પાસે હતો, તથા વિદેશી અને રાષ્ટ્રમંડળના સંબંધો પંડિત નહેરુ પાસે હતા, જે પરિષદના ઉપાધ્યક્ષ હતા, એટલે કે વડાપ્રધાન હતા. ગૃહ, માહિતી, પ્રસારણ મંત્રાલય સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હતું.